જીવન સાચે જ વિકાસના માર્ગે જ આગળ વધી રહ્યું છે કે વિનાશના માર્ગે? એ જાણવાનો એક સરળતમ ઉપાય આ છે: જો તમને સ્થગનશીલ પદાર્થો પાસે જ ઊભા રહેવાનું મન થયા કરે છે, તો તમે વિનાશના માર્ગે છો. અને વિકાસશીલ પદાર્થો પાસે ઊભા રહેવાનું મન જો તમને થયા કરે છે, તો તમે વિકાસના માર્ગે છો. ગાડી અને બંગલો, ફર્નિચર અને પૈસો, આ બધાય સ્થગનશીલ પદાર્થો છે. જ્યારે કલુડિયો અને વનસ્પતિ, ઘોડો અને ગધેડો, આ બધા વિકાસશીલ પદાર્થો છે. ઘોડા ગાડી આખરે છે શું? વિકાસશીલ અને સ્થગનશીલ પદાર્થનું સંમિશ્રણ. ગાડી એ જો સ્થગનશીલ પદાર્થ છે, તો એની આગળ જોડાયેલ ઘોડા એ વિકાસશીલ પદાર્થ છે. આ ઘોડાગાડી મને અને તમને બોધ આપતા એટલું જ કહે છે કે, દોસ્ત, તારી આખી જીવન વ્યવસ્થા મને નજર સામે રાખીને જ ગોઠવજે. જીવ તત્વ આગળ અને જળ તત્વ એની પાછળ. આમાં જો વિપરીત કરી બેઠો, તો યાદ રાખજે, જીવન તારું અસ્તવ્યસ્ત, વ્યગ્ર અને ઉગ્ર બન્યું રહેશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.